समय समय बलवान नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटिया वही धनुष वही बाण। जे शरीर आज मारू तमारू काम करे छे ए गई काले नहीं करे बाबा। आवती काले कथा में जवुं छे पण पग नहीं हालता होय, काने संभळातुं न होय, केम जवाय वाला। अने भाग्यमां होय ने ए लोको ज कथामां आवे। केवा ने एक माजी हता अने कथा बधाने असर न करे। केवा ने के सासूमां हता ए 70 वर्षथी सतत कथा में जाए। 70 वर्ष थई गया। नित्य कथा होय एटले बधा दिवस समय सरस कथा में पहोंचे। एक दिवस एने क्यांक बहार गाम जवानुं थयुं એટલે એણે પોતાની પુત્રવધુ હતા એને કહ્યું કે ભાઈ મારો કાયમનો એક ક્રમ છે કે કથામાં દરરોજ જવું, એક દિવસ પણ ન પાડવો। આજ મારે ઓચિંતા બહાર જવાનું થયું છે તો મારા બદલે એક કામ કરો, તમે જઈ આવજો। હવે વહુ કોઈ દિવસ ગયેલા નહીં કથામાં અને એ પણ સવારમાં તૈયાર થઈ અને કથામાં આવ્યા। કથામાં આવ્યા અને એમણે કથામાં સાંભળ્યું કે ગૌ માતા એમાં 33 કોટી દેવ 33 કરોડ દેવતાઓનો વાસ છે બાબા। આ સાંભળ્યું કોઈ દિવસ वो આવેલા નહીં, બહુ પ્રસન્ન બન્યા, બહુ આનંદ આવ્યો એને વાલા। એ દિવસે સાંજે કથા સાંભળી ઘરે ગયા તો બન્યું એવું કે જે આંગણામાં ગયા ઘરે ત્યાં એક ગાય દોડતી દોડતી એના આંગણામાં આવી વાલા। વહુ બહુ રાજી થઈ ગયા કે આજ મારા કેટલા ભાગ્ય હું કથા સાંભળવા ગઈ, આજે જ મેં સાંભળ્યું એ ગાયમાં 33 કરોડ દેવતાઓ રહે બાબા। मारे घेरे आज स्वयं परमात्मा बधाया। घरनी अंदर एक तगारू गोती खोल कपासियानी गुण भरी थी, आखू तगारू भरी फळिया वच्चे गायने ऊभी राखी, खोल कपासिया आपी माथे मणी हाथ फेरवा। हवे बन्युं एवुं के एनी सासू जे बार गाम गयेला ई आम आगेथी हाल्या आवे। हवे एनी नजर गई त्यां तो न्याची डोट काढी होय। लोभी प्रकृति दौड़ी खूणा में एक लाकड़ी पड़ी लावीने एक ठपकारी वाला। अरे एनी वहुए कह्युं अरे बा तमे शुं करो छो? हूँ आजे कथा में गई थी, मैं कथा में सांभळ्युं कि गाय में 33 कोटी देवनो वास। आज बारा आंगणे गाय आई। अरे एनी सासूए कह्युं कि हूँ 70 वर्षथी कथा सांभळवा जाऊं छुं અને મને કોઈ દી કથા અસર ન કરી ગઈ, તમને દેખામટી અસર કરી ગઈ। અરે કથા સાંભળવાની હોય એને ઘરે ન લવાય, આ તો તમે ઘરે લાવ્યા। માણસો કથા સાંભળે છે પણ શ્રવણ કીર્તન અને મનન। કથા સાંભળે કઈ ન મળે, બહુ ભૂખ લાગી હોય અને ખીચડીનો ટોપ સુલા ઉપર મૂક્યો હોય અને એ ટોપમાં જ આપણે બેસી જાય તો આપણી ભૂખ ભાંગે નહીં બાપ। પણ એક ખીચડીમાંથી થોડી ખીચડી આપણામાં આવી જાય તો ભૂખ ભાંગે છે બાપ। એમ કથામાં બેસે કઈ ન મળે, આ કથા સાંભળ્યા પછી ચરિતાર્થ થવી જોઈએ। કથા સાંભળ્યા પછી જીવન પરિવર્તન ન થાય તો સમજવાનું કે હું કથામાં ગયો પણ કથા મેં સાંભળી નથી બાપ। આ તો પારસ મણી છે, તરત સોનું કરી નાખે બાપ, એવડી તાકાત સત્સંગ। तो एक कहेवाय ने एक माजी हता, कथा सांभळवा आवे पण कथा सांभळवा आवे એટલે સીધા થાંભલા અડકતા બેહે પણ એને તરત ઊંઘ આવી જાય, નીંદર જામી જાય। અને વક્તા કથાકારને એમ થયું કે બહુ શ્રદ્ધાથી માં કથા સાંભળે છે એટલે એને એમ થયું કે લે પૂછું તો ખરું। એટલે એને પૂછ્યું બા તમે તો કેટલા ભાવથી માં તમે કથા સાંભળો છો? ત્યારે કે એવું કઈ નથી તો કે મને અહીં આવું ને એટલે સીધી ઊંઘ જ આવી જાય, शांति थी जाए। आम तो क्या शांति नहीं पण आया आई એટલે शांति थी जाए बाप। अरे बाप कथा में ऊंघ आवे ने तोय आवी जाओ, निंदर आवे तो पण आवो। आया जेनी आंख उगड़ी एनो बेड़ो पार थई जाए बाप। सत्संग ना द्वारे जेमनी दृष्टि खुले एनु जीवन धन्य बने छे बाप। सत्संग में आव्या पछी जेनु जीवन परिवर्तन थाय धन्य बने जीवन।